તારે તાવા જબર આવ્યો મિત્રો આવ્યો એવું તો મારા ભાઈએ તો જો ભાઈ હા રાયા છે હું કીધું અલા તાવા જબર આવ્યો મિત્રો જબર આવી હું કીધું અલા તાવા જબર આવ્યો મિત્રો આવ્યો ચોકથી બેઠે રે એટલે પૈસા જ ના જોઈ કોકના જોઈથી લાવતા ના ઉસીના આપણે બે અનાજ આપણા કોઈ પૈસા આવી હું કોન્ફિડન્ટ કોક કરું તમારા દવા હો અલે તારી માં ભાઈ આવે તો સારું પૈસા લઈ ધબ્બત આવે માથે જોડી પૈસા નહીં હું કરું કોકના જોઈ કોમ માગો પૈસા ભાઈનો તાવ આવ્યો તો પૈસા લાવું કોકના જોઈ કોમ તો માગું જ પડશે आगे जब को काला तो समार बताई અને મા કાકા કઈ આપણે કે વર્ત લેવાનું કે આપણે વર્ત લઈએ ને તો કે આપણે કશું કા દુખ ના આવે પેપર તો કે પેપર તો હું એટલો મોડું છું ને કે કાકા વર્ત લીધું ને તો બધું મટી ગયું મારા પાસે પૈસા નહીં દવા જોતા કામ દવાઈ લાગી છે ને આ પૈસા તારી કે લે પૈસા નહીં તારે પૈસા લેવાઈ અમારા ભાઈને દવા કરાવી એમાં તો પૈસા નહીં શું થયું હોય તો પૈસા લાગી અમારા ભાઈનો તાવ આવ્યો શરદી તો ગઈ હતી પણ પૈસા નહીં માં જોડી ઓય મને એવું છું તું કેતા હા ખોજો ને તું ના દવા ખોજે વગર હું થઈ જતું કા માં કાકા દશામાં વટ પીધો તો કે માર તો મટી દીધું હા ઓહ કાકા કે દશામાં વટ હોય માં કાકો તો હું વળત હોય કેમ તે કાકો નહીં હું આના તું મમ્મા કો પૈસા આલો હટ તન તું દે માં તો પૈસા ના હું દશામાં જતા લાવું આ પેલા કાકા નહીં પેલા મોટા શેઠ હા ઈકડ આલસી રે પૈસા એ કોમ કર ઓ કોમ આલીને કોમ કર પછી પૈસા આલી રે હા હું જાઉં એ હા એ જે આગળ આવજે તે એ હા પેલા ભાઈએ કીધું આ પેલા શેઠના એકન જલ્દી પૈસા આલસી હવે હું કોમ હશે તો હું કરે હમણાં દશામાં લાવવાનું એ પૈસા લીધમાં દશામાં કોમ થઈ જાય કમલલાલ એ પૈસા પૂરા આપી જતા નહીં મારે આટલા પૈસા વધે રોનક ચાલ પાણી લાવ લે મૂકે આ મુએ ઓના અને એનો હો ને બચાવ ના થતો કે માં નોકરી કરી દે પણ હું કદી નોકર જેવું નહીં રાખતો એ તો ઘરનું કામકાજ કરે અને તો ચેતન જાઉં તો અંગાત આવવાનું એવું કરી જાય પણ કદી નોકર જેવું એને રાખ્યું નહીં અને હું હાથું તો જો રોનક બારાય હું કહું જો આપણે પેશોની 4 વાટવાની ને તને જેટલી ફાવે ને એટલી વાટવાની એવું કરવાનું હો અને હું કહું તું જા તા ચેતન અને હું એ બેઠો પેલા શેઠ પૈસા લેવા બનાવી ને ચમનલાલ તેને આલું પછી હું આવો છે તો મોટો મારો હા દાદા હોરાક જે છે તમે મને તો મંગાવાલે મને તો નેદવા મોકલે તો પણ ચાટવું જ લાય નહીં હવે માં ચૂંટવું પડશે શું કરવું પડે ચૂંટવું તના નેદવું ભૂલી ગયો ઝાર વાઈતી હો આ ઝાર જબ્બર થઈ ગયો એ બકા હા મંગાવાલ નું ઘર જોયું ઓવા ઘરથી વતા કી એ મંગાલાલ ના બાણા આવે પૈસા લેવા આઈલ્યા હા અમે મજૂરી કરી પૈસા લઈએ તને તો એમનેમ પૈસા લેવા દો એટલે મારે મજૂરી કરવાની હા તે જો તન જોઈન ભર્યું હા હેડો હું આવું એ પેલા ચમનલાલ તો પૈસા લેવાય ના કોઈ નહીં શું કરવાનું કોઈ ખબર પડતી નહીં આ પૈસા કોઈ એમ નહીં સોના કને લઈને આવ્યો આ આવા છોકરાને ને એ પૈસા દોવી પૈસા તો આટલો પડે કોઈ લે અને તમે ભરવા નહીં જતો ના હું ગરીબ હું અને ગરીબી અને પૈસા તમે જોવી તારે ના ભાઈના તાવ આવ્યો તા ભાઈને તાવ આવી દવાખાને લઈ જવાનું દવાખાને લઈ જવાનું પૈસા અને સોના તું આગળ કેટલા વર્ષથી મજૂરી કરી તો પૈસા આલું ઈવન હું તો કોમ કરે તાણી પૈસા આલું તું કેટલા પૈસા આવવાના શું કેવું હાલો કે હું કામ કરે તું બધું કામ કરતા આવે છે તો 4 વાટવી પડશે ભેંસો પાણી પાવું પડશે કોણ ભરવું પડશે હો કેટલા પૈસા જરૂર
2000 2000 દશામાં વરત લેવાનો નહીં. દશામાં વરત લેવા નહીં? સારું કહેવાય દશામાં વરત લેવા નહીં. આ તો હું એ લઉં પણ આ તો પેલા લેતો હું દશામાં વરત. હું કહું તને લે તને દશામાં વરત લેવાનો હોય ને તો તારે મજૂરી કરવાની કોઈ જરૂર નહીં. હા. તારે પૈસા લઈ જા અને ના હું મજૂરી કરું મફતમાં મને નહીં જોતા. તો સારું કહેવાય લે. જે તારા 2000 રાખ અને એવું હોય ને તાર રોના નંગા ત્યાં રોના મને થોડું ઘણું કામ કરાય ને પછી મોકલી દેજો હો. જા તા જો તને કામ કરી પછી તું જજે હો તારે. એ હા. લે આ છોકરો ચલો સારું છે આ પૈસાનો. હું કહું દશામાં વરત લેવાના તો પૈસા આલું ને જોતા હોય તો પણ કે હું કામ કરીને પછી જ લાવ્યો. આ ત્યાં ફળ થયું હું તો પેલો ઠીક છે ચમલના ચો જ્યાં પૈસા લઈ જતા ને કોઈ નહીં. આ હે તમને તો ઊભા દે થોડી વાર. રોના ઘણા આપણે બેસો નહીં પઈ જાય આપણે 2000 નો ફોન કરવાનો. આ બેસો પઈ જવાની. બસ પઈ રહી હતા. આ ડોલમાં પાણી પાઈ પેલી ડોલમાં રી તું લઈ લે. હા. આ કેટલી ભારે હી આ તો ડોલ. હેડા. હેડા. શેઠ કોમ કરો ના પાડતા ને મારું કરવું પડે એમના પૈસા ના લેવાય. હવે બીજું જે કોમ હોય ને એ કરું. કો કો પાવડી થી બધી લે રોના નાખી ગયો. આ હું બીજો પાવડો લઉં પેલી રોના કોમ છે ફોન ભરી ગયા અને પેલી ભેજમ પાણી પાયું ને હવે પૈસા પેલા પૈસાને જવા દે હવે ને બધા કોમ નહીં કરાવો એ તો આપણે બીજો મોસ લાય ને એ કોમ કરી જા હતું. હું કહું તારે તો પૈસા દવાખાને લઈ જવાનું અને દશામાં મૂર્તિ ગયા નહીં એ તો અમે બીજા મોસ લાયા ને બીજા કોમ કરી જઈ અને જો ના હવે તારે કોઈ કોમ કરવાની જરૂર નહીં હો. પૈસા લેવો ને પૈસા લે ને તને જા તું તાર પૈસા દવાખાને લઈ જઈએ હો. પૈસા આલ્યા 2000 ના ભાઈને દવા થઈ જશે ને દશામાં આવી જઈ. આજે આજ જવું દશામાં મારા ભાઈને ભેગો થઈને જાઉં. અરે આ તારી માં ભાઈ ચાંદો પૈસા લે તો તું કે આવી નહીં આવે તો આવી વાત થાય ડબ્બો આવે ડબ્બો માથું તો ભાઈ આરમન અરે હું ડબ્બો માથું કરી તું દશામાં પૈસા તો આલ્યા છે એટલે ચલો હું પૈસા લાયો. તે ક્યાંથી લાયો? શેઠના પાહાણથી કોમ કરી. આ ચોરી તો નહીં કરી તે? ના હું દશામાં મૂર્તિ લેતો ને દવા લેતો હો. તું ધીરે દે ભાઈ ના ઓલે દવા લેજો અને મૂર્તિ લઈને આવો. લઈ લે આ તો ભાઈ વરત કરશે. દવા લેતો મૂર્તિ લેતો દશામાં ને મને જવા દે હવે. હવે મને જવા દે દશામાં ને મૂર્તિ લેવા. ગોળીઓ લેતા હું. બોલ હમણાં મુર્ગો હાથમાં નથી આવ્યો. બોલે હું કહું છું આ રસ્તો છે ને આ રસ્તા પર કોઈક આપણે ભારી જા આપણે પેલો સુમસાન રસ્તો જોયો હવે શું તો જંગલ તરફ જાય ઈકન કોકને જઈને લૂંટ્યું વયના લૂંટાય વય લૂંટ્યું ને તો કોક આપણને પેલું કરી દે. ગાડી સાઈડમાં બેલ દેવ. ગાડી તો મેલ દીધી જ છે સાઈમાં પણ આપણે પેલું બધા તારી એના વયકન તો પોલીસને કોઈ કહી દે તો લૂંટા પછી એટલે આપણે બધા ઓઠા જતા રહીએ. હું કહું યા આ જંગલવાળો રસ્તો હોય ને એટલો વયખાણ ગમે તે આવશે આ મોટું વધે રાખ્યો પણ ખબર ના પડી તો અંદર આવતો અંદર આવતો થઈ ગયા મુર્ગો આવે ને થઈ ગયા ખબર ગમે
રસ્તો જંગલ વાળો ને વચ્ચે કોઈક જાય ને એને લૂંટી લી હો જક આગળ રોડ બને ને એટલે એરા વચ્ચે જ જઈ એ ભૂલવા નહીં પૈસા નહીં આપણા પાન પેલા બોસ મારી નાખશે આપણને પૈસા નહીં લઈ જઈએ તો હો અરે 2000 જેવું આવે જે આવે 2000 નહીં જેટલા આવી એટલા 1000 આવી 500 આવી તો ચાલશે પણ આટલે બેહી રહેવાના આપણે હો આટલે જ બેહી દઈએ તમારે જવા દે ના દવા લેતો જલ્દી જવા દે નકા દુકાન બંધ થઈ જાવ અરે આ રસ્તો તો બંધ થઈ ગયો વાંચી જવું પડશે મારા ભાઈની દવા લાવી વાંચી જવું પડશે દર્શન મૂર્તિ લાવી આ રસ્તો ખતરનાક છે પણ માં જવું જ પડશે માં જબર વિચારવામાં જવું જ પડશે કાઠી થઈ એટલે છેટે પૈસા આવે માં જોવા લે પૈસા જ ના હવે ગણપતિ કેટલા હી 1 2 3 પૈસા લાગે પૈસા તો ગુંડા કદી કોઈ પાછા નહીં હાલતા શું તકલીફ કે કાલ સી કોઈને પૈસા કેટલા પૈસા નકા દશામાં નહીં સોય નકા મેં નાખ્યું એ વાગતા ઢોલે તારે આપવું ને પડશે તમે આતો હોય ને તો મને પૈસા પહાર લાવ અને એવા મજા કરજો કે બ્યાહ કરજો નકામાં પૈસા પહાર લાવ તમારે મૂર્તિ લાવવાની હતી અને મારા પૈસા પહાર દો તમારે મૂર્તિ લાવવાની પૈસા પહાર લઈ દો પૈસા પહાર લાવો મારા ભાઈને જોડી દઉં વિરામ પૈસા આવી ગયા ને હું કહું આપણે ગાડી પડી આપણું બાઈક ઈકન જઈને ભાગ પાડી દઈએ હો પાડે એમ ભાગ લે હેઠા ઈકન જઈને ભાગ પાડી દઈએ હો પેલા ગુંડામાં પૈસા લઈ જઈ હવે શું કરું કોઈ સમજાતું જ નહીં પૈસા લઈ જાય મારા ભાઈની દવાઈ જતા કરાયો હવે શું કરું કોઈ સમજાતું નહીં હવે દશામાં પૈસા બહાર લેવડાવો ઓ બેસીને ભાગ પાડીએ હો આપણે બે જા હું કહું કેટલા પૈસા આવેલે હું તો ખોલ દે તો કોઈ નહીં આવે આ બાઈક આપણે વાઠા મેલી જવું પડે પેલું માર બધો પૈસાવાળા છોકરો હતો બે બેસાની નોટો અને પાછું કે મારા ભાઈની દવાખાના આરે હોય ખબર હે આ ચોરી એટલે આવ્યા હોય પૈસા એટલે આપણને ના પાવો ના તો દશામાં ન કહેતો કે દશામાં વરત લેવાના અહીં એમ કહીને આપણને બકાવતો તો કશું ના લે અને એમ છોકરું લે દશામાં વરત કશું નહીં તાણ તો છોડીઓ લો હા અને પાછું કે દશામાં નહીં છોડી મહી નાખી એટલે દશામાં આપણને કશું કરી આપણે તો દશામાં કશું બગાડ્યું કશું ના કરી દશામાં હું કેવું આપણે તો એના પૈસા લીધા તો દશામાં ના લીધા કોઈ તાણ પૈસા કાચી હજી તા જોડી માં જોડી હા તમે અંધારું થઈ ગયા શું બેહી અલ્યા અંધારું થઈ લાઈટ જઈ ખુલ્યા બેસ્ટા
અલ્યા વિરમ વિરમ મને તો કોઈ દેખાતું જ નહીં લે અલ્યા અલ્યા તો મન કરો અલ્યા અલ્યા હું તું પણ ખબર પડતી નહીં અલ્યા મને કોઈ દેખાતું નહીં ચાપ ને મને લાગ્યા દશામાને અપમાન કર્યું ને એટલે જ આવું થતું લાગે હો અને દશામાને અપમાન ના કર્યું સારું હતું અને આવું ના થોત દશામાં ભક્તિ કરવી પડશે કે જય દશામાં ભૂલ થઈ ગઈ અમારી પેલા છોકરાને પેલું કર્યું અને અમને માફ કરી દો અને એ છોકરાને અમે પૈસા પાછા લઈએ અને ગમે તે જય દશામાં માફ કરી દો જય દશામાં હાય તું તો મહી એવું કરતો તો લે અલ્યા મને યાર દાદા દીવા તારું ગોટ અને વતરો થઈ ગયો તો અને આ પેલો ભાઈ નતો કહેતો દશામાં નહીં છોડી વતરો કરી એવું કહેતો હતો ને કે હું તું વતરો થઈ ગયો તો તું ગોડો થઈ ગયો મને લાગે એ ભક્તિ કરીને તારી દશામાં તો આપણે છોડ્યા જ છીએ એટલે હું કીધું ખાવ મી દશામાં અમે જે પૈસા લીધા ને એ હાલ દેવું અને એની માફી માગશું અમે હેડ આપણે યાર એની માફી માગવા જવું પડશે અને એની ચીજો ચોકાણ છે ખબર હોય એ કોઈ ખબર નહીં આપણે ખોરતા જઈએ તે પેલું બાજુ હા મને લાગે તો સાચું હતું એને દશામાં વરસ લેવાનો હતો ને ભાઈની દવા કરાવવાની હતી એટલે હે આપણે જઈએ દશામાં દર્શન કરતા આવીએ અને ના હજુ તો પણ દશામાં વરસ લઈ મૂર્તિ લાવશે કે રહ્યો એ લાવો ને પછી આપણે દર્શન કરવા જવું પણ પહેલાં તો જઈએ હે ને એને માફી માગતા આવીએ પૈસા હાલતા આવીએ દશામાં મહી નાખીએ આપણને આ તો ખાલી વધારા જ કરાવી ખાલી હે ને બાઇક તો હા પડી આપણે બાઇકે ચોરેલું હોય ને એટલે કે બાઇકે પેલા ભાઈનું આપણે ચોરી દીધું એ આવીને લઈ જા હે હવે આપણે હવે ગુંડાનું બનવાનું અને તો મજૂરી કરીએ હો લેહટ જઈએ પહોંચી હેડ તો ફરવા જઈએ હેડ ભાઈને તો ફરે પણ તો જડીના કિંમત તો આપણે પહોંચી આપણે પૈસા લેવા પછી છોકરું તો ગોળી પાંચી હેડ છોકરા ચમ રોવી લે ગુંડા પૈસા લઈ ગયા અને બીજું તો કેવું થઈ ગયું આવો તો ગુંડા લુકડો બોલે તું અમે રોજ રસ્તો છે ને જંગલવાળો એ બધા લૂંટે હી અને અમે ત્યાં કરી બાઇક ને એવું લૂંટીએ ને એવું એટલે અમે અમારી ધંધો જ હતો પણ અમે ત્યાં લૂંટ્યો ને પછી અમે પૈસા ભાગ પાડતા ને એટલે દશામાનું ના પૈસા નહીં લેવા તારે ને ગોડું થઈ ગયો ને હું અધૂરું થઈ ગયું કે દશામાનું અપમાન કર્યું હતું ને અમે તને પૈસા હાલવા આવ્યા છીએ અને હું કહું કે એટલે તું દશામાન ભક્તિ કરીને એટલે દશામાનો મને વધુ કરી દીધો ને અને પેલું કરી નાખ્યું ગોડું કરી નાખ્યું હતું એટલે હું કહું એટલે તારા ભાઈ મોડો થયો લે તને અમે તારા ભાઈને ભેગો થઈને પૈસા દે હે તારા પૈસા કે લઈ જાઉં તો આછી તો તમે પૈસા હાલવાના આવ્યા તો તમે આબુ તો પડો ચાલુ થયો ગોડા કરો હોમાં મને તો દાડા દીવા તારું ગોઠ થઈ ગયું કે એટલે કહું એ બાદ માતાજીને અપમાન ના કરાય જો આપણે દશામાને અપમાન કરી કેવો વધરા થઈ ગયા કેવો ગોડો થઈ ગયો તું આ પેલા શેખ નહીં આપણે આવા ધંધો પેલું કરાવતા હતા હું કેવું એટલે એવું ધંધો જ નહીં કરવાનો આપણે તો ગોડા થઈ ગયો બેરા થઈ ગયું શું કેવું હરિતા ઘર હા અરે આ તા ભાઈ તો ઊંઘો હલ્યા મોડો પડ્યો ઓલ્યા આજે તા ભાઈ ઉઠાતા નહીં ના તારી અમે તો ગુંડા છીએ અમારા બાજુ કઈ કોઈ પૈસા નહીં તમે જતા રહો અહીંથી હા તું મોડો તો અમે ગુંડા છીએ પણ અમે દશામાં ચમત્કાર હતા એટલે અમે સુધરી ગયા ને ભાઈના પૈસા લઈ લીધા હતા ને તે પાછા લીધા ને હવે તમે દવાખાને લઈ જવા આવ્યો મને તો હોત થઈ ગયું કઈ કમ્પ્લીટ હોત થઈ ગયું ના હોય મને લાગે દશામાં મને ઓથરો કરી દીધો હતો અને મને તો ગોવાડો કરી દીધો હતો અને તું મોડો હતો ને તે તારા ભાઈએ દશામાની ભક્તિ કરી અને પ્રાર્થના કરીને તેમાં ઓથરો કરી નાખ્યો મને ગોવાડો કરી નાખ્યો અને તું મોડો હતો ને તને હોજ કરી નાખ્યો હવે ના કહેવાય ત્યાં પછી તું હોત થઈ ગયો તો ત્યાં મૂર્તિ લેવા જવાનું થાય ને
એટલે મને કહેજો હો. એવું છે ને તો હું ટાઈમ મળે તો અંગાત આવ્યો અને આપણે દશામાં વરસ એવું હોય ને તો યાર તારે વચન ના બિહારી ને તો આપણે ઘેર ધાબાનું ઘર હે ને એમાં બી આ છું આપણે એકદમ ભક્તિ કરશું અને તમે બે હો અમે તો જઈએ થઈ ને આપણે ઘેર છીએ પૈસા પૈસા લે બોલો ન તો પાછું ફેર આવવું પડશે મેં તો કહેતો કે આજ નહીં તો કાલ ગમે ત્યાં પૈસા લાવવા પર આવા પર ખેડ આપણે જઈએ તારા કોણ અત્યારે હાથું ગા ગુંડા હતા ઓ ઓલ્યા આ તો મને પકડ્યો તો તે હું દર્શનનું નામ લીધું ને તો એમાં પૈસા પાયા ને કઈ એવા વધરા કરી દીધા પેલા ગોડો કરી દીધો તારા પૈસા પાયા ને કે ના આવત મારે દોડા કેવું કહી છે કે હા હેડ આપણે મૂર્તિ લેવા હા સારું હેડ